ફ્રીક્વન્સી ચાલે છે 553 ગીગાહર્ટ્ઝ પર નાદની, એટલે એના કોસ્મિક ઝોન કહેવાય. જ્યાં કોસ્મિક ઝોન હોય ને ત્યાં નવનાથ અને સિદ્ધ 84 તો થઈ જ ગયા, પણ બાકી બધા કેટલા સિદ્ધો નિર્માણ થયા. એટલે એ શિખર જે છે એમાં જઈ અને તમે કઈ ધ્યાન ભજન કરો તો ઘેર બેસી અને તમે 12 વર્ષ સુધી ભજન કરો અને જે ફળ મળે એ ત્યાં 12 જ કલાકમાં મળી જાય. એ ત્યાં 12 કલાકમાં મળી જાય. 553 ગીગાહર્ટ્ઝ પર ફ્રીક્વન્સી ચાલે છે નાદની. એટલે સુરતા સુહાગણ સુંદરી અને બ્રહ્મને કીધો ભરથાર, શબ્દની સાથે સંચરી દેખાડે 10મો દ્વાર. ત્યાં બેસીને પણોઠી વાળે એટલે જતી રહે સુરતા શૂન્યમાં. રોકેટ જ થાય. રોકેટ જ થાય. એટલે ત્યાં કોઈ પણ ગિરનારની અંદર કોઈ પણ ગુફા હોય ને, એ ગુફામાં તમે બેસી અને ધ્યાન કરો ને એટલે ગુફામાં નાદ ચાલતો હોય. એ કોસ્મિક ઝોન છે. એવો ને એવો કોસ્મિક ઝોન છે વાણિયાઓનો સંમત શિખર. ત્યાં 24 તીર્થંકરો માંથી 23 તીર્થંકરો એક જ જગ્યાએ થઈ ગયા સંમત શિખર. અને એવો ને એવો કોસ્મિક ઝોન છે હિમાલય, પણ ત્યાં બધા ઋષિ મુનિઓ થાય છે. એમાં આપણે ગિરનારમાં બધા સિદ્ધ જ થાય. ગિરનારમાં આખા પૃથ્વીની પ્લેટમાં સર્વમાં શ્રેષ્ઠ ક્વોલિટીનો જો સાધુ તૈયાર થતો હોય તો ગિરનાર. એ સાક્ષાત શિવનું સ્વરૂપ જ. પણ બારે ના આવે જલ્દી. એક સિચ્યુએશન મારી આખરે એને બહારથી કઈ લેવા દેવા હોય નહીં, ઇન્ટરનલ યાત્રા હોય.